એક બદલાવ ઉપર હાથ ઉપાડ્યો છે ગુજરાતની સ્થિતિમાં તમે કઈ રીતે જોવો છો? જ્યારે 2 દિવસ પહેલા જ ગૃહમંત્રીએ એવું કીધું હતું કે પોલીસ એવી હોવી જોઈએ કે લોકોનો સહકાર આપે. સમગ્ર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જ્યારે કથળી હોય ત્યારે આ રાજ્યની અંદર 5 વર્ષની ને 6 વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય, 5 દિવસની અંદર 3 આવી ઘટનાઓ બને. અને આજે સમાચાર મળ્યા કે અમદાવાદની અંદર જેનું રક્ષણ કરવા માટેની જવાબદારી છે એ જ્યારે ભક્ષક બનતો હોય અને પુરુષ પોલીસ અધિકારી જ્યારે મહિલા સામે હાથ ઉગમતો હોય, એ મહિલાઓ ક્યાંક ક્રાઇમ કરવા વાળા લોકો એના ઉપર ક્રાઇમ કરે ત્યારે પોલીસ પાસે ન્યાય માંગવા જાય છે. અને જ્યારે પોલીસ એના ઉપર અત્યાચાર કરે ત્યારે મહિલાઓ ન્યાય માંગવા કોની પાસે જાય? આ જ્યારે આવી ઘટનાઓ જ્યારે ગુજરાતની અંદર બની રહી છે ત્યારે એ રાજ્યના ગૃહમંત્રી એ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં કેટલા સક્ષમ છે એનો પુરાવો છે. માત્ર વાતો કરે છે, જબરબંધીની વાતો કરે છે, 56ની છાતીની વાતો કરે છે અને કોઈને છોડવામાં નહીં આવે. પણ પહેલા પકડાય ત્યારે છોડે ને, એટલે જે ગુનેગારો છે એને પકડતા જ નથી તો પછી છોડવા માટેની વાત ક્યાંથી આવે? એટલે જે મહિલાની સાથે આ ઘટના બની એને અમે વખોડીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં મહિલાને મદદ કરવા માટેના પ્રયત્નો પણ અમે કોંગ્રેસ પાર્ટી